એ તો હીટવેવના રાઉન્ડનો સમય ગણાય છે, જેમાં 42+ ટેમ્પરેચર હોવું જોઈએ. પણ જે આપણી વેધર સાયકલ ફોરવાય છે, જેને કારણે જે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે ઉત્તર ભારતના પહાડો છે, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ત્યાં બરફવર્ષા થતી હોય છે. હવે એ જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય એ સમયે અરબ સાગરની અંદર છેલ્લા 2 અઠવાડિયાથી હાઈ પ્રેશર બની રહ્યું છે. હાઈ પ્રેશર અને લો પ્રેશર છે એક પ્રકારે હવાની દિશા નક્કી કરતું હોય છે. જ્યારે હવાની જે ચક્રાઓ છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય ત્યારે સમુદ્રની અંદર લો પ્રેશર બનતું હોય છે. પણ જ્યારે ઘડિયાળની દિશામાં જ્યારે હવાનો ચક્રાઓ ફરે ત્યારે હાઈ પ્રેશર બને છે. છેલ્લા 2 અઠવાડિયાથી અરબ સાગરની અંદર હાઈ પ્રેશર બની રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યો છે. એનો જે ટ્રફ હોય છે એ દક્ષિણ તરફ હાઈ પ્રેશર સુધી લંબાઈ રહ્યું છે. એટલે સૌ પ્રથમ તો આ ટ્રફ છે એ દક્ષિણ પાકિસ્તાન સુધી આવે અને દક્ષિણ પાકિસ્તાન થઈને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, જે આપણે દ્વારકા, જામનગર, પોરબંદર વાળા વિસ્તાર છે, ત્યાં થઈને આ ટ્રફ છે ગુજરાત ઉપર પ્રવેશ કરે ને ત્યાંથી આપણે પછી માવઠાના રૂપમાં અસર કરતા આગળ નીકળી જતું હોય.